શું બધા હિપની તકલીફમાં કેસીસમાં ટોટલ હિપ રિપ્લેસમેન્ટ જ કરવું પડે? તો એનો જવાબ છે ના. શરૂઆતની તકલીફ એટલે કે ગ્રેડ 1 અને ગ્રેડ 2 એવાસ્ક્યુલર નેક્રોસિસ ઓફ હિપમાં એક્સરેમાં કોઈ ચેન્જીસ નથી દેખાતા હોતા, પણ દર્દીને શરૂઆતની તકલીફ હોય અને એવી તકલીફ આપણે માત્ર MRIમાં જાણી શકતા હોય છે. એવા કેસીસમાં દર્દીને સામાન્ય દવાઓ, થોડી એક્સરસાઇઝ, થોડા શેક, એનાથી દર્દીને રાહત થતી હોય છે અને આગળ જતા ધીરે ધીરે આપણે સમય ખેંચી શકાય છે. પણ જો દર્દીને સમય જતા તકલીફ વધે અને ગ્રેડ 3 કે ગ્રેડ 4 નું એવીએન થાય, એટલે કે અંદરનો સાંધો વધારે બગડે, ચાલવામાં બેસવા ઉઠવામાં તકલીફ પડે, દવાઓની વધુ જરૂર પડતી હોય, દવાઓ કામ ના કરતી હોય, પેશન્ટની ચાલ બગડી જાય, તો એવા કેસીસમાં એક અને માત્ર એક ઇલાજ છે ટોટલ હિપ રિપ્લેસમેન્ટ સર્જરી, અને એના ખૂબ જ સારા પરિણામ છે. હિપ રિપ્લેસમેન્ટ કરાયા પછી દર્દી નોર્મલી ચાલી હરી ફરી શકે છે, બધી જ પ્રવૃત્તિઓ ખૂબ જ સારી રીતે કરી શકે છે.